જેબર ઝાયડસ સહિતની 12 જાણીતી શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યો મેલ મળતા પોલીસ તંત્ર અને શાળા સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી। પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની જેબર, મહારાજા અગ્રસેન, ઝાયડસ ડીએવી ઇન્ટરનેશનલ સહિતની 12 શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા, જેમાં બપોરે 1:30 બ્લાસ્ટ કરવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું। સાથે જ ઈમેલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને પણ ટાર્ગેટ કરવાની ધમકી આપવામાં આવી છે। ત્યારે પોલીસ દ્વારા તમામ શાળાઓમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી। અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટીના ગેરકાયદેસર બાંધકામના વિવાદનો અંત આવ્યો છે। એએમસી અને ગુજરાત હાઉસિંગના સંયુક્ત પ્રયાસથી શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલા સરદાર આવાસ યોજનામાં સોસાયટીના રહીશોને મકાન ફાળવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે। તમામ સભ્યો દ્વારા બાંહેધરી પણ આપવામાં આવી છે કે આ મકાનોના ભાડાની ચૂકવણી કે અન્ય નાણાકીય બાબતે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને એએમસી જે નિર્ણય લેશે તેમને સ્વીકાર્ય છે, જેથી છેલ્લા 2 દિવસથી સ્નેહાંજલિ સોસાયટીનો ચાલતો વિવાદ હવે પૂર્ણ થયો છે। હાલ રાજ્યના યુવાધનમાં ડ્રગ્સના નશાનું પ્રમાણ વધી ગયું છે, ત્યારે રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના સંગ્રહ, વેચાણ, વિતરણ અને હેરાફેરી પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે। યુવાઓ દ્વારા અલગ અલગ પ્રકારના નશાયુક્ત માદક પદાર્થોના સેવન માટે રોલિંગ પેપર, સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની ગંભીર બાબત ધ્યાને આવતા આ બાબતે બારીક અભ્યાસ કરીને ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે।